નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરમાં 15 જુલાઈના રોજ ગાર્ડન સિટી રોડ પર વિદ્યાર્થીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી। આ કેસમાં અંકલેશ્વર પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંહ જેસર અને તેની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી। જોકે હવે આ સમગ્ર કેસમાં એક નવો અને ચોંકાવનારો દાવો સામે આવતા ઘટનાએ ફરી ગરમાવો પકડ્યો છે। આરોપીઓ ગુરુદેવ જેસરની પુત્રી પર જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે સંસ્કૃતિ અને આકૃતિ પર થયેલો હુમલો કોઈ પૂર્વ આયોજિત હુમલો ન હતો, પરંતુ તેની સાથે અગાઉ થયેલી મારપીટની ઘટનાની પ્રતિક્રિયા હતી। પલના જણાવ્યા અનુસાર સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં કેટલાક યુવકો અને યુવતીઓએ મળીને તેની સાથે મારપીટ કરી હતી। એટલું જ નહીં, તેના શરીર પર સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ તેણે કર્યો હતો। આ ઘટના બાદ પરિવાર પોલીસમાં ફરિયાદ કરવા અને સંસ્કૃતિને ઘરે વાતચીત કરવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું તેણે જણાવ્યું હતું। બીજી તરફ પીડિત વિદ્યાર્થીની સંસ્કૃતિએ પણ પોતાના પર જીવલેણ હુમલો થયો હોવાનો દાવો કરી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે। બંને પક્ષ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા હોવાથી કેસ વધુ ગૂંચવાયો છે। પલના પરિવાર દ્વારા પણ સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી આપવામાં આવી છે। હાલ પોલીસને બંને પક્ષના નિવેદનો, વાયરલ વિડીયો, મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે તપાસનો દોર તેજ કર્યો છે। સમગ્ર ઘટનાની સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। અત્યારે આ કેસમાં બંને પક્ષના દાવા પ્રતિદાવાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને સૌની નજર હવે પોલીસ તપાસના પરિણામ પર ટકેલી છે। મારું નામ પલ છે। સંસ્કૃતિએ મને फ़ोन કરીને बोलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા। આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ કો ભેજો હમકો ઘૂમના હે। આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં। મમ્મીએ એવું કીધું ઠીક હે મેં ભેજતી। પછી અમે લોકો ત્યાં ગયા। ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ ને 1 છોકરી। સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રૂદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ। આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા। પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું। મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી, મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રૂદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું। પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે। પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા, બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા। તો એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે, સિગરેટના દામને
મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું તે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે.